અને ભવિષ્યમાં આપણને સૌને જેમના પ્રત્યે ખૂબ આશા છે એવા આ ધોરણ 9ના લગભગ ઝગમગતા ચહેરાઓ. આ લોકો પ્રવાસમાં આવ્યા હતા લોકભાતીમાં? મેં આમને પૂછ્યું, જવાબ આમને આપ્યો. એટલું સરસ, થેન્ક યુ. મજા આવી હતી લોકભાતીમાં? પહેલું તો આ શાળા મારી ગમતી શાળાઓમાંની એક છે, એટલે હું લગભગ 1-2 વર્ષે અહીંયા કોઈને કોઈ પ્રસંગે આવતો જ હોઉં છું. એટલા માટે મને ગમે છે કારણ કે સતત જ્યાં વિચાર ચાલે છે, આ યોજના છે સ્કિલ ડેવલપમેન્ટ વાળી, ટ્રેડની, એ તો સરકારે બધા માટે જાહેર કરી છે. પણ બહુ બધી શાળાઓ હિંમત કરતી નથી કે એ કોણ પાછું નવું વાંદરે, આપણે આપણા કામ પતતા નથી ને નવું કોણ કરે. એટલે શાળાને એ રીતે ખૂબ અભિનંદન, અને વાલીને વિશેષ અભિનંદન કે શાળાએ નવું કર્યું એમાં તમે જોડાણા. આજે એ મુશ્કેલ છે, આપણે ઘરમાં જ 2 જણા જોડાઈ શકતા ન હોય, એમાં શાળા સાથે કેમ જોડાવું? એટલે તમે સૌ એ રીતે જોડાયા છો કાર્યક્રમમાં, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. આ આખા કાર્યક્રમમાં 2 શબ્દો બહુ મજાના છે. એક છે સેલ્ફ અને બીજું છે સ્કિલ. આપણે ઘરે કોઈ પ્રસંગ કરીએ આપણે તો કેટલું કામ આપણે બહારના લોકોને સોંપીએ. સમજવા માટે કોઈ પ્રસંગ છે, કોઈ ચાંદલા સિંગરનો પ્રસંગ છે, તો રસોઈયાને બહારથી બોલાવીએ તો કેવા રસોઈયાને બોલાવીએ છીએ? આપણી પાસે 4-5 ઓપ્શન હોય, પછી આપણે 1-2 લોકોને પૂછીએ કે કોને કેવું છે. તો મોટા ભાગના લોકો જેનું નામ દે છે એ માણસમાં કેવા ગુણો હોય છે કે ભાઈ ફલાણા બાબુભાઈ તો બહુ સારા ભજીયા બનાવે, કે આના જેવા લાડવા કોઈ બનાવે. તો શું એને લાડવાનો કોર્સ કર્યો છે? શું એને ભજીયા કેમ બનાવે એનો કુંભળમાં જઈને કોર્સ કર્યો છે? એને કોર્સ કર્યો જ છે, પણ શીખતા શીખતા, બનાવતા બનાવતા શીખતા ગયા, અને એમ કરતા કરતા બધા લોકોના અભિપ્રાય લેતા ગયા. એ લોકો કેમ લાગે છે, જરા ચાખો તો કેમ. એમ કરતા કરતા ધીમે 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 એ માણસ એટલા ઉપર ઉઠી ગયા કે હમણાં તમે જોયું કે ધીરુભાઈ અંબાણીના કુટુંબમાં, એટલે મુકેશ અંબાણી, અનિલ અંબાણીના કુટુંબમાં એક લગ્ન પૂરા થયા. માંડ વરો પતાવ્યો. આખું જામનગર, આખું દેશ દુનિયા માથે લીધી ને. ઈ બરામાં એક પોરબંદરનો યુવાન ઈ રસોઈ બનાવવા ગયો. હવે એને તો દુનિયામાંથી કોઈ પણ બોલાવી લે કે 5 સ્ટાર હોટલમાંથી, તો પોરબંદર વાળો ભાઈ જે છે એ શું કરે છે તો કે વાડીએ સરસ મજાનું જમવાનું બનાવે, બનાવતી વખતે વિડીયો શરૂ રાખે અને યુટ્યુબમાં મૂકે. આજે લાખો લોકો એના ફોલોવર થયા. છે એક વાત અંબાણી પરિવાર સુધી પહોંચી. રસોઈ તો આપણે બનાવીએ છીએ, તો આપણી વાત કેમ નહીં પહોંચી હોય ત્યાં? આપણે બહુ સારી રસોઈ બનાવીએ છીએ, પણ કંઈક એણે એવું કર્યું કે જેથી આજે એની વાત દેશ દુનિયામાં પહોંચે છે. તો આમાં 2 વસ્તુ સમાંતરે ચાલે છે. એક સેલ્ફ એટલે પોતાની જાત, અને સ્કિલ એટલે આવડત. આ બંને શબ્દોને આપણે જરા છૂટા પાડીને સમજી લઈએ. દરેક માણસમાં ભગવાને જન્મજાત પ્રતિભા આપી હોય, હે ને? શાળાનું વાલીનું કામ શું છે? ઓળખી કાઢવું. અને જુઓ કે આપણે કહેવત છે કે જે પાણીએ મગ ચડે ને એ પાણીએ ચડાવો, બરાબર? તો કયા પાણીએ ચડે ગોતવું પડે ને. હવે નિશાળમાં પાણી મર્યાદિત છે. નિશાળમાં છે ગણિતનું પાણી છે, ગુજરાતીનું પાણી છે, અંગ્રેજીનું પાણી છે, વિજ્ઞાનનું પાણી છે. પણ આમાંથી કોઈને તો આઈટીમાં રસ છે. અત્યાર સુધી આ વ્યવસ્થા નિશાળમાં હતી નહીં. બેન્કિંગમાં રસ પડ્યો, તો બહુ સરસ વસ્તુ થઈ. તો હવે પાણી આવ્યું એટલે શું થયું? આ આટલા બેઠા છે ને એના માટે કારકિર્દીના નવા ઓપ્શન ખુલ્યા, અત્યાર સુધી હતા જ નહીં. એટલે હું હસવામાં એવું કહેતો હોય કે આપણે છે ને અત્યાર સુધી પંગતમાં બેસતા હતા, એટલે એમાં ડોલ લઈ નીકળે, લાડવા 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 લાડવા, ખમણ 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 ખમણ, એવું ભણવામાં હતું. અત્યાર સુધી આપણે જે બધા ભણ્યા એમાં બીએ, બીકોમ, બીએસસી પૂરું, એન્જિનિયરિંગ કરે, ડોક્ટર થાય, 5 સિવાય 6 કોઈ વાત જ નહોતી. પણ આ વોકેશનલ ટ્રેડ આવ્યો એમાં અત્યારથી જ આ છોકરા વિચારવા લાગ્યા કે મારે મોટા થઈને શું કરવું. નહીતર તમે આ ઉંમરના છોકરાને પૂછો છે કે તારે મોટા થઈને શું થવું, કે ટકા આવે તો ખબર પડે. મેં સ્કૂલમાં પૂછ્યું તો એક છોકરો મને કે મારે ખાલી મોટું જ થવાનું.
તો એટલે એક વૈચારિક પ્રક્રિયા શરૂ થાય. હવે પ્રતિભા તો હોય, ભગવાને બધાને આપી જ છે, પણ કેટલાક લોકો શું કરે, આળસમાં પ્રતિભા ભગવાને પાછી આપી દે મરે ત્યારે. આ વોકેશનલ એજ્યુકેશન પ્રતિભા નામનું જે તાપણું કર્યું ને સંકોરે, આપણે ચૂલામાં કે શિયાળામાં તાપ હોય તો થોડું થોડું નાખ્યા કરે, ફૂંક માર્યા કરે એટલે તાપ જગતો રહે. તો સ્કિલ એ છે કે જેમાં આપણને સૌને, આ વિદ્યાર્થીઓ એની જન્મજાત પ્રતિભા છે એને નિખાર આપે. આ તમે કોઈ જગ્યાએ દુકાને બોર્ડ એવું સાંભળ્યું છે? તમે કોઈ જગ્યાએ દુકાનનું બોર્ડ વાંચ્યું છે કે બેટ મળતા હોય કે આ બેટ થી સિક્સર લાગે એની ગેરંટી અમારી? કોઈ જગ્યાએ બોર્ડ એવું નથી આપતા. તો સિક્સર લાગવાનું જે મુખ્ય કારણ છે એ તો આ બાળકે કે વિદ્યાર્થીએ કે રમતવીરે કરેલી પ્રેક્ટિસ છે. તો હવે આજે ટ્રેડમાં ભણે છે, આઈટી હોય કે બેંકિંગ, અને બંને બહુ મસ્ત ટ્રેડ પસંદ કર્યા છે તમે. એટલા માટે મસ્ત છે કારણ કે હવે પછીનો જમાનો બે ક્ષેત્રનો છે. હું તમને એના હજારો દાખલા આપી શકું કે કેમ. પહેલું, દુનિયાની જેટલી મોટી કંપની છે, ગૂગલ છે, ટ્વિટર છે કે આપણી રિલાયન્સ છે, એના જે ટોપ 5 વ્યક્તિ હોય ને, સૌથી ઉપરના 5 વ્યક્તિ, એમાંથી 4 ફાઇનાન્સ વાળા હોય. 4 ફાઇનાન્સ વાળા. કંપનીનો સીઈઓ અને ફાઇનાન્સ વાળો જ હોય. કેમ? કારણ કે આખરે આ બધી રમત આંકડાની છે. આખરે આ બધી રમત આયોજનની છે. હું ગઈકાલે જેતપુરમાં ગયેલો. જેતપુરની એક શાળા, આરોની શાળા. એમાં તે છોકરા જોડે વાતો કરવા. એક છોકરો એ શાળામાં ભણ્યો, 3જા ધોરણ સુધી એને 1 થી 10 એકડા નહોતા આવડતા. સમજો, 3જા ધોરણ સુધી. એટલે એના ઘરે મમ્મી મારે, પપ્પા મારે, નિશાવાળા બધા મારે. આજે છોકરો શું કરે છે? આ ઘટના જે થઈ એમાં 20 વર્ષની વાત છે. આપણે ત્યાં સીએ તો થાય, પણ અમેરિકામાં સીએ પછીનું આવે. ત્યાં ગયો એ. ત્યાં ગયા પછી પણ એને નોકરી જ નથી કરી. જે કંપનીઓ આઈપીઓ બહાર પાડે એને માર્ગદર્શન આપે છે. 3જા ધોરણ સુધી એકડા નહોતા આવડતા. કહેવાનો અર્થ એ છે કે એને જે સમયે યોગ્ય પાણી મળ્યું ને એટલે એની વેલ ખોળી દે. તો આપણે ધ્યાન એ રાખવાનું છે કે હાડુભાઈ દીકરાએ કે આપણી બેનની ભાણકીએ કર્યું એવું કરાવવાનું નથી. જો એવું કરાવવાનું હોત તો બધાના ચહેરા એક સરખા હોત. જો બે માણસે એક સરખું કંઈક કરવાનું હોત તો બધાના ચહેરા એક સરખા હોત. ભગવાને બધાને એક સરખા ચહેરા, એક સરખી ફિંગરપ્રિન્ટ એટલા માટે નથી આપી કે દરેક મોડલ બનાવતી વખતે ભગવાને ધ્યાન રાખ્યું છે કે આ મોડલને અહીંયા મોકલવાનું છે, અહીંયા મોકલવાનું છે. તો વાલીએ શાળાએ શું કરવાનું? એને મદદ કરવાની. તો ફાઇનાન્સ એ રીતે બહુ મહત્વનું છે. આપણે તો આ જૈન પરિસર આખા પાલિતાણા વિસ્તારમાં છીએ. તમે જૈન વસ્તી જોઈ છે કેટલી છે ભારતમાં? 46 લાખ. આખા ભારતમાં જૈન વસ્તી 46 લાખ, છતાં ફાઇનાન્સમાં કેટલા આગળ છે? વિચાર તો કરો. કેમ? કારણ કે ધીમે ધીમે પેઢી દર પેઢી વ્યાપાર કરતા કરતા બાળકોને જોડતા જોડતા જો શીખવાડ્યું છે. એમાં ઘણા બધા પાસે ડિગ્રી નથી, કોઈ સીએ ની ડિગ્રી નથી, બીકોમ નથી કરેલું, પણ ફાઇનાન્સ નું સ્કિલ છે, સ્કિલ. તો પ્રતિભાને તમે પ્રેક્ટિસ દ્વારા નિખાર કરો એટલે સ્કિલ થાય. સ્કિલ એટલે આવડત, કૌશલ્ય. 50 લોકો કરતા મને સારા ભજીયા બનાવતા આવડતા હોય તો મારામાં સ્કિલ છે. 50 લોકો કરતા મને ફાઇનાન્સ સારું આવડતું હોય તો મારામાં સ્કિલ છે. 50 લોકો કરતા આઈટીમાં મારું સારું હોય તો મારામાં સ્કિલ છે. તો બધા વિદ્યાર્થીને આપણે પૂછવું જોઈએ કે ભાઈ તમારામાં એવી કઈ સ્કિલ છે જે તમારા આખા ક્લાસમાં કોઈ પાસે નથી? ફેક્ટો છે અને એના ઉપર કામ કરવાનું છે. શાળા સિવાયના સમયમાં